अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે હવે જ્ઞાનની અગ્નિમાં જે આપણે બાળવાનું હોય છે, ભસ્મ કરી નાખવું એમ તમે કહો છો, તો એ આપણે એવું કયું જ્ઞાન હાજર રાખવું કે જેના થકી આપણે હવે વ્યવહારની અંદર બી અંદરથી બધું શું કહેવાય કે જે આપણી અંદર જે વિચારો ને બધી ઈચ્છા ને જાગે તો એને આપણે જ્ઞાનની અગ્નિમાં બાળી શકીએ। તમે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના તમારી અને સામેવાળાની જુઓ તો રાગદ્વેષ થાય નહીં, બરાબર, કસાય થાય નહીં, તો પછી જ્ઞાન અગ્નિ થઈ ગયું, બળી ગયું। અને તમે એને ના બાળ્યું તો તમને બાળી નાખશે, તમે નવા કર્મ આવશો, પાછું ભોગવવાનું। બરાબર, ના સમજાયું? ના સમજાઈ ગયું। એમ એકલા હોઈએ ત્યારે તો બધું જ્ઞાન હાજર રહે છે, પણ આ જે બધા વ્યવહારના આ બધું પ્રેક્ટિકલ આ બધું જે બહાર વ્યવહારમાં જયારે આવી જાય ને ત્યારે બધી ફાઇલો આવે તો ત્યારે આ બધું શું કહેવાય કે થોડાક ટાઈમ માટે તો બધું આ જ્ઞાન આખું વિખેરાય જ જાય છે, એટલે એની અંદર એપ્લાય નથી થતું। એવું છે કે જાગૃતિ સ્થિરતા નથી રહેતી। જાગૃતિ જે છે એ સંજોગોમાં ઉપયોગ કરવાથી આપણે કુદરતની એક્ઝામમાં પાસ થઈએ છીએ અને એ આપણી મેચ્યોરિટી છે। અને જો સંજોગો બહાર કોઈ ટિપિકલ નથી ને સામાન્ય સંજોગોમાં જીવીએ છીએ તો એ એક્ઝામ પણ માઇલ્ડ છે અને એ એક્સપિરિયન્સ માઇલ્ડ છે। બરાબર, જેટલી એક્ઝામ ભારે એટલું રિઝલ્ટ પણ એનું ભારે આવે, હાઈ લેવલનું આવે। જેટલી એક્ઝામ લો લેવલની રિઝલ્ટ પણ લો લેવલનું આવે। બરાબર, હવે મહેનત તો હાઈ લેવલમાં જ કરવાની હોય ને વધારે। હા, એટલે આપણને લાગે કે આવા અઘરા સંજોગો આયા, હવે શું કરવાનું? અને અઘરા સંજોગોમાં પાસ થઈશું તો આપણને હાઈ લેવલનું સર્ટિફિકેટ મળશે, પણ એના માટે એફર્ટ તો કરવું પડે કે નહીં વધારે? આપણા જે કર્મો આજે આ લાઈફમાં જે બંધાયેલા હોય આ સમયમાં આ કાળમાં એ તો મોટા ભાગના તો નિકાચિત ના હોય ને। નિકાચિત નો શબ્દ પાછો ક્યાંથી લાયા? અત્યારે એટલે આપણે જે આવ્યો આપણે શબ્દ આપણે કર્મના ભોગવટાની વાત કરીએ, એમાં નિકાચિત શબ્દ પાછો ક્યાંથી આવ્યો? જન્મથી મોત સુધી બધા કર્મ ભોગવીએ છીએ, એમાં નિકાચિત શબ્દ ક્યાંથી આવ્યો? એ સબ્જેક્ટ જ જુદો છે। એટલે નિકાચિત કર્મો તો એ તો ના બદલાય, પણ બીજા જે આપણે શું કહેવાય કે જે પાછલા જન્મની અંદર જે ભાવ કરેલા હોય એની અંદર મેળવવું કે ના મેળવવું એની અંદર એકદમ ફૂલ ઇન્ટેન્શન ના હોય તો એ તો આપણે ચોઈસ આ લાઈફમાં બી આપણી પાસે હોય ને કે આપણે પ્રાપ્ત કરી શકીએ કે ના કરી શકીએ। એટલે આપણને મા બાપ મળે છે, નિકાચિત છે કે સામાન્ય કર્મ છે? નિકાચિત। મા બાપ મળે છે નિકાચિત કર્મ છે? નિકાચિત જ કહેવાય ને। નિકાચિત કર્મની વ્યાખ્યા ખબર છે? જે બદલાય ના ઈ। જે બદલાય ના ઈ નહીં, જે કર્મ બદલાય નહીં એ ક્યારે કહેવાય? કે જે અવતારમાં બાંધ્યા છે એ અવતારમાં એ કર્મ ના બદલી શકાય, એનું નામ નિકાચિત ક્વોલિટીના કર્મ બાંધ્યા કહેવાય। ખ્યાલ આવ્યો? બીજા અવતારમાં તો બધા જ કર્મો, સામાન્ય કર્મો એ કમ્પલસરી ભોગવવા પડે, ગાઢ કર્મો ભોગવવા પડે, અતિ ગાઢે ભોગવવા પડે, એને નિકાચિત ના કહેવાય, એને કર્મ ફળ કહેવાય। બાંધતી વખતે સામાન્ય કર્મો કે નિકાચિત કર્મ હોઈ શકે। સામાન્ય કર્મોને કરેક્શન કરી શકો, પ્રાયશ્ચિત કરી શકો, મોડા પાડી શકો, કયા અવતારમાં બાંધો છો એ અવતારમાં। પણ જે અવતારમાં તમે કર્મ નિકાચિત બાંધ્યા છે એ અવતારમાં એ કર્મને તમે મોડા પાડી શકો નહીં, બદલી શકો નહીં, નાશ કરી શકો નહીં, માટે એ અવતારમાં બાંધેલા કર્મને, એ ગ્રેડના કર્મોને નિકાચિત કર્મનું ટાઇટલ લાગુ પડે છે।
સમજી હા, ગયા કે નહીં? હા સમજાઈ ગયું. એટલે હમણાં જે બધા ભાવ કરીએ એને આપણે ડિમોલિશ કરી અત્યારે આ શકીએ. જન્મથી મોત સુધી જે બધા કર્મ ભોગવીએ છે બધા ફરજિયાત છે, એમાં એક ઓપ્શન નથી, હા હા પણ છતાં એને નિકાચિત કહેવાય નહીં. બરાબર. એટલે જે ભાવ થઈ જાય ને એને આપણે બાંધતી વખતે જ બે કેટેગરી લાગુ પડે, નિકાચિત અને સામાન્ય. ભોગવતી હા. વખતે લાગુ પડતું નથી. ભોગવતી વખતે તો બધું જ ફરજિયાત છે. બરાબર. હવે વાત બેઠી કે નહીં? હા હા સમજાઈ ગયું. ઓકે. હા પૂજ્યશ્રી, સ્થિરતા છે ને આ જે બધું છે ને સ્થિરતા નથી રહેતી અંદર અંદર જે હા જ્ઞાન સ્થિરતા રહેવી જોઈએ ને એ રહેતી નથી. એટલે જે બધા સંસારી ભાવો થઈ જાય ને તો એમાં આખું માઇન્ડ છે ને શું કહેવાય કે બહુ ફાસ્ટ ચાલવા લાગે, ભાવો કરી નાખે. બરાબર છે. શેમાં શેમાં અસ્થિરતા રહે છે? એટલે આ જે છે ને હવે કોઈ બી આ સંસારના જે બધા વિચારો આવી જાય તો અમુક ટાઈમે એની અંદર માઇન્ડ વધારે થઈ જાય ને વધારે વિચાર કરવા લાગે. એટલે પછી છે ને થોડો ઘણો ટાઈમ થાય ને તો માઇન્ડ ઉપર પ્રેશર જેવું આવે પછી. એટલે તમારો પ્રશ્ન તમે કુંવારા છે એનું જ છે ને? હા બસ આવી ગયો ને જવાબ. જવાબ આવી ગયો ને? એટલે અમને તો પહેલેથી ખબર જ હતી તમે શું શું બોલો છો. તમે ભલે ક્લેરિફિકેશન ના કરો, કોઈ કહી દેવા દે એટલે નિકાલ આવી જાય. બરાબર. એટલે એને ગુચાયેલા ના કહેવાય. એ દરેક વ્યક્તિની પોતપોતાની સંક્રમણની અવસ્થા કહેવાય. એ સંક્રમણની અવસ્થા માંથી બહાર નીકળી અને એક મોટું ભયંકર ડિસિઝન લેવાનું છે કે જેના આધારે બે અજાણી વ્યક્તિઓ આખી લાઈફ જીવન પૂરું કરવાનું છે. એનું ડિસિઝન લેવા માટે કેટલું સંક્રમણ થાય ના સમજાયું. બરાબર. ઘરના ભાઈ બહેન સાથે રહેવું, ફાધર મધર સાથે રહેવું, એમાં જો આટલી મુશ્કેલી થતી હોય તો અજાણી વ્યક્તિ સાથે 60 વર્ષ 80 વર્ષ જીવવું, એનું ડિસિઝન લેવા માટે સંક્રમણ તો થાય કે નહીં અંદર? થાય. હા, તો એવું તો બધાને થાય આવે. એટલે આપણે જાણવાનું આ પ્રકૃતિ લઈને આવ્યું છે. આ બધું નક્કી તો છે જ, પણ છતાં એવું લાગે માણસને. એવું થાય. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.